તો જ્યારે કોરોના કાળમાં દરેક વ્યક્તિ પીપીઈ કિટ અને દવાઓ માટે આતુર હતી, ત્યારે આજે આ જ જીવન રક્ષક સામગ્રી સુરતના પોલીસ હેડક્વાર્ટર પાછળ કચરાના ઢગમાં પડેલી છે. ચીપ પેક પીપીઈ કિટ કે જ્યાં આગળ એક્સપાયરી થયેલી વિટામિનની ગોળીઓ અને બાયોવેસ્ટ મેડિકલનો આ જથ્થો પોલીસ હેડક્વાર્ટરની પાછળથી મળી આવ્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગે તો તાત્કાલિક બાયોવેસ્ટના નિકાલની તજવીજ હાથ ધરી લીધી, પણ સવાલ એ છે કે આટલો મોટો જથ્થો આવી રીતે ખુલ્લામાં કેવી રીતે ફેંકાયો? કઈ સંસ્થાની આ ઉત્કૃષ્ટ જવાબદારી છે તે સવાલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી મળેલ મુજબ અહીં અમે તપાસ કરતા મળેલ ફેસ શિલ્ડ માં આપણે પીપીઈ કિટ અને વિટામિન સીની ટેબ્લેટ જે ખરીને તેનો જથ્થો મળેલ છે. હવે હાલ અમે એનો ડિસ્પોઝ કરવા માટેનો કામગીરી હાથ ધરવામાં આવેલ છે. કોરોનાના કેસ રાજ્યમાં દિન પ્રતિદિન વધતા હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે, ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. કોરોના મહામારી સમયે જે પીપીઈ કિટ ડોક્ટરોને આપવામાં આવી હતી કે પછી ફરજ બજાવતા લોકોને આપવામાં આવી હતી, તે પીપીઈ કિટનો મોટો જથ્થો છે તે અઠવા લાઇન્સ જે પોલીસ રહેણાંક વિસ્તાર છે તેની આજુબાજુમાં ફેંકી દેવામાં આવ્યો છે. નવી પીપીઈ કિટ જે છે તે અહીંયા ફેંકી દેવામાં આવી છે. સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ પીપીઈ કિટ છે, તેની અંદર માસ્ક છે અને આ પ્રકારની અઢળક પીપીઈ કિટના પોટલા છે તે અહીં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પીપીઈ કિટની સાથે દવાનો પણ એક મોટો જથ્થો છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે. ફરીથી હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે કોરોના મહામારી સમયે લોકોને જે દવા આપવામાં આવતી હતી તેનો મોટો જથ્થો તે અહીં છે રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો છે. એટલે કે અઠવા લાઇન્સ જે છે પોલીસ રહેણાંક વિસ્તારમાં જ આ જથ્થો કોના દ્વારા ફેંકવામાં આવ્યો છે, શા માટે ફેંકવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. પરંતુ હાલ જે પ્રકારે રાજ્યમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે અને તેને જ લઈને આજે બેદરકારી છે તે મોટી સાબિત થઈ શકે છે, કારણ કે આરોગ્ય તંત્રની જાણ બહાર અહીં મેડિકલ વેસ્ટ છે અહીં ફેંકવામાં આવ્યો છે. કોરોના મહામારી સમયે ઉપયોગમાં લેવામાં આવેલી દવા, આ ઉપરાંત જે પ્રોટેક્શન માસ્ક હોય છે, જે ટ્રાન્સપરન્સ હોય છે, તે પણ અહીં મોટા જથ્થામાં જોવા મળી રહ્યા છે. જો કે પોલીસ હેડક્વાર્ટરની પાછળના ભાગમાં જ અહીં જે છે તે દવા જે હેડક્વાર્ટરની પાછળના ભાગમાં દવા તેમજ આ પીપીઈ કિટનો મોટો જથ્થો છે તે અહીં જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આટલી મોટી માત્રામાં નવી નકોર પીપીઈ કિટ કોના દ્વારા ફેંકવામાં આવી તે તપાસનો વિષય છે. પરંતુ મેડિકલ વેસ્ટ કહેવાતો આ જે સામાન છે કે એક્સપાયર ડેટ થયેલી દવાઓ છે, એક્સપાયર ડેટ થયેલા અન્ય જે ઇક્વિપમેન્ટો છે તે શા માટે અહીં ફેંકવામાં આવ્યા તે પણ મોટો જે છે તે સવાલ છે સામે આવી રહ્યો છે. જો કે આ પીપીઈ કિટ છે, આ પીપીઈ કિટ પર એક્સપાયર ડેટ છે તે લખવામાં આવી નથી. એટલે હવે કોના દ્વારા જે આ ફેંકવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે. હવે આ જે મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું. પરંતુ આ પ્રકારે મેડિકલ વેસ્ટ ફેંકવો કેટલો યોગ્ય તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન કેસી વગાછા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.